તો રાજ્યમાં આવતીકાલની મોકડ્રીલને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં એક બાદ એક બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। રાજ્યના ગૃહમંત્રી સાથે અધિકારીઓની બેઠક, હર્ષ સંઘવી અને સિવિલ ડિફેન્સ ડીજી વચ્ચે પણ બેઠક કરવામાં આવી। સિવિલ ડિફેન્સ ડીજી મનોજ અગ્રવાલ સાથે બેઠક કરાઈ। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। હિરેન, જણાવશો, મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અલગ અલગ શહેરોમાં મોકડ્રીલ કરવામાં આવશે, શું તૈયારીઓ હાથ ધરાઈ છે હાલ? जो लगभग 15 થી 17 જેટલા જિલ્લાઓની અંદર આ મોકડ્રીલ આવતીકાલે યોજાશે। ભારત સરકારના ગૃહ સચિવની સાથેની વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અત્યારે આ બેઠક ચાલી રહી છે, જેમાં સિવિલ ડિફેન્સના ડીજી મનોજ અગ્રવાલ ઉપરાંત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ પહોંચ્યા છે। ગુજરાતના સંદર્ભમાં જે જિલ્લાઓ છે એને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે। કેટેગરી 1ની અંદર 3 જિલ્લાઓ રાખવામાં આવ્યા છે કે જ્યાં આ પ્રકારની મોકડ્રીલ યોજાશે। કેટેગરી 1માં સુરત, વડોદરા અને તાપી એટલે કે કાકરાપારનો છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ જ પ્રકારે કેટેગરી 2 જે છે એની અંદર મોટાભાગના એટલે કે અમદાવાદ, જામનગર, ભુજ, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા જેવા વિસ્તારો જે જિલ્લાઓ છે અને ત્યારે જિલ્લાઓની અંદરના વિસ્તારો છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અને કેટેગરી 3ની અંદર 6 જિલ્લાઓ છે, જેમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેન્દ્રના ગૃહ સચિવની સૂચના પ્રમાણે જો યુદ્ધ થાય છે તો યુદ્ધની પરિસ્થિતિમાં ગામમાં કે પ્રકારની કામગીરી કરવાની હોય છે। આ ઉપરાંત જે સાયરનનો સંદર્ભ છે તો એ પ્રકારના સાયરન માટે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ, દાખલા તરીકે સિવિલ ડિફેન્સના દ્રષ્ટિએ જે સરહદી વિસ્તારો છે તો સરહદી વિસ્તારોમાં નેવી, બીએસએફ, આર્મીના જે કેન્ટોનમેન્ટ અથવા તો જે ડિપ્લોયમેન્ટ છે એ વિસ્તારના લોકોને પણ સાથે રાખી કેવી રીતે કામ કરવું, ગ્રામના લોકો યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે દેશની મદદગાર થઈ શકે, આ તમામ બાબતોનો ઉલ્લેખ આ મોકડ્રીલની અંદર કરવામાં આવશે। આજે જમ્મુ કાશ્મીર જેવા કેટલાક વિસ્તારોની અંદર મોકડ્રીલ કરવામાં આવી હતી। આવતીકાલે દેશભરના 244 જિલ્લાઓમાં છે, એમાં ગુજરાતના 15 થી 17 જિલ્લાઓ છે અને એમાં મહત્ત્વના કચ્છ છે કે કાકરાપાર અણુમથક છે, આ જગ્યાઓ જે છે એ જગ્યાઓ પર પણ આ પ્રકારની મોકડ્રીલ આવતીકાલે યોજાશે। જી, આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।